ગુજ્જુભાઈ, શું બ્રાઉન બ્રેડ એ વ્હાઈટ બ્રેડ કરતાં વધારે હેલ્ધી હોય છે? અરે કંપનીવાળા તો બ્રાઉન બ્રેડ લોકોને ઉલ્લુ બનાવવા માટે જ લખતા હોય છે. એવું કેમ? જો જે બ્રેડ પર બ્રાઉન બ્રેડ એવું લખ્યું હોય છે એને હેલ્ધી દેખાડવા માટે એની અંદર બ્રાઉન કલર એડ કરવામાં આવ્યો હોય છે અને લોકો આ બ્રેડને હેલ્ધી સમજીને ખરીદતા પણ હોય છે. તો પછી બ્રેડ સારી છે કે ખરાબ એ કઈ રીતે નક્કી કરવાનું? જો હું તને બ્રેડની અંદર કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હોવા જોઈએ અને કયા નહીં એ બંને સમજાવું, પણ એની પહેલાં તમે લોકો આ રીલને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં જોડાવો. જો બ્રેડના પેકેટ પર જે સૌથી પહેલાં લખેલું હોવું જોઈએ એ છે હોલ વ્હીટ ફ્લોર યા તો 100% આટા, અને ક્યારેય મેંદા યા તો રિફાઇન્ડ વ્હીટ ફ્લોર ના લખેલું હોવું જોઈએ. બીજી વસ્તુ જે બ્રેડમાં લખેલી હોવી જોઈએ એ છે સનફ્લાવર ઓઇલ યા તો રાઈસ બ્રેન ઓઇલ, અને ક્યારેય પામોલિન ઓઇલ યા તો રિફાઇન્ડ વેજીટેબલ ઓઇલ ના લખેલું હોવું જોઈએ. ત્રીજું, દરેક બ્રેડની અંદર શુગર અને સોલ્ટ થોડી ક્વોન્ટિટીમાં તો હોય જ છે, પણ બ્રેડની અંદર ક્યારેય કોર્ન સિરપ યા તો ગ્લુકોઝ સિરપ ના લખેલું હોવું જોઈએ. અને ચોથું, બ્રેડની ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટની અંદર જેટલા આઈએનએસ અને નંબરવાળી ઇન્ગ્રીડિયન્ટ્સ ઓછી લખેલી હોય એટલી બ્રેડ સારી છે. એટલે કોઈ પણ હેલ્ધી બ્રેડની અંદર આ 6 જ વસ્તુઓ હોવી જોઈએ, અને એ છે હોલ વ્હીટ ફ્લોર, વોટર, યીસ્ટ, સનફ્લાવર યા તો રાઈસ બ્રેન ઓઇલ, શુગર અને સોલ્ટ. અને આ 6 સિવાયની અગર કોઈ પણ વસ્તુ બીજી હોય છે એટલી જ આ બ્રેડ હેલ્ધી નથી. અને તમારે જો હેલ્ધી બ્રેડના રેકમેન્ડેશન્સ જોતા હોય તો મને કોમેન્ટ કરો બ્રેડ, અને જો આ વિડીયો પર 500 કોમેન્ટથી વધારે થશે તો હું એક હેલ્ધી બ્રેડનો અલગ વિડીયો બનાવીશ.